નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે કાચી કેરીના બાફલાની રેસીપી શેર કરીશ। તેને આમ પન્ના પણ કહેવામાં આવે છે। તો અહીંયા મેં એક કેરી લીધી છે કે જે તોતા કેરી છે। કોઈ પણ કેરીથી આમ પન્ના બનાવી શકાય છે। તો હવે શું કરશું કે આ કેરીને આપણે પાણીમાં નાખી અને ગરમ કરવાની છે, કેરીને બાફવાની છે। તો જેટલા પ્રમાણમાં તમારે કેરીનો પન્નો બનાવવો હોય કાચી કેરીનો, એ પ્રમાણે કેરી લઈ લેવાની। અહીંયા આપણે એક કેરીનો આમ પન્નો બનાવીશું। તો આ કેરી સરસ મજાની બફાઈ ગઈ છે। પછી તમે જોઈ શકો છો કે પાણી ઓછું થઈ ગયું છે અને કેરી એકદમ પોચી થઈ ગઈ છે। તો આ રીતે તે એકદમ તૂટી પણ ગઈ છે, તેમાં એક ફાટી ગઈ છે। તો આ રીતે આપણે કેરીમાંથી બધો પલ્પ હવે કાઢી લેવાનો છે। કેરી એકદમ સોફ્ટ થઈ ગઈ છે। તો જ્યારે પણ તમે કેરી બાફશો ને તો અંદરનો પલ્પ એકદમ સોફ્ટ થઈ જશે। તો અત્યારે હવે આપણે કેરીમાંથી પલ્પ કાઢી લઈએ। આમ પન્નાનું શરબત ખૂબ જ ઠંડક આપનારું હોય છે, ગરમીમાં શરીરને ખૂબ ઠંડક આપે છે અને આ એકવાર બનાવી અને મહિના સુધી તેને સ્ટોર કરી શકાય છે। એકદમ ટેસ્ટી ખાટું મીઠું શરબત બની અને તૈયાર થાય છે। ઉનાળાની સિઝન છે તો કાચી કેરીઓ બજારમાં ખૂબ જ મળે છે અને તે પણ સસ્તા ભાવે। તો અત્યારે આ શરબત તો બનાવીને ઘરમાં રાખવું જ જોઈએ। જ્યારે જરૂર પડે ત્યારે ગ્લાસમાં 2-3 ટુકડા બરફના નાખી, આમ પન્ના નાખી અને પાણી નાખી મિક્સ કરી અને તરત જ તમે તેને પી શકો છો। મહેમાન આવે તો પણ ફટાફટ આ શરબત બની અને તૈયાર થઈ જાય છે। ખૂબ જ ઝડપથી તમે તેને પીરસી શકો છો। હવે છાલમાં રહેલો પલ્પ પણ આપણે ચમચીની મદદથી કાઢી લઈશું। મિત્રો, આ રેસીપી ખૂબ જ સરળ છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો હવે બધો પલ્પ આપણે આ રીતે છાલમાંથી પણ કાઢી લઈશું। હવે આ પલ્પને આપણે મિક્સી જારમાં નાખી દઈશું। તો મિક્સી જારમાં આ પલ્પ નાખ્યા પછી આપણે તેમાં મુઠ્ઠી જેટલા ફોદીનાના પાન નાખી દઈશું। તો ફોદીનાના પાન એકદમ ધોઈ અને સરસ સાફ કરી અને નાખવાના। હવે આપણે તેમાં નાખીશું અડધી ચમચીથી ઓછું સંચળ પાવડર એટલે કે બ્લેક સોલ્ટ। હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું આપણે તેમાં રોક સોલ્ટ નાખીશું એટલે કે સિંધાલું મીઠું નાખીશું, કે જે આપણે જ્યારે પણ ઉપવાસ કે કોઈ પણ વ્રત રહ્યા હોય ત્યારે ઉપયોગમાં લઈએ છીએ તે મીઠું। હવે આપણે તેમાં 4 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું। ખાંડથી આપણું જે શરબત છે તે સરસ મજાનું ખાટું મીઠું બનશે। કેરીનો ખાટો સ્વાદ અને ખાંડનો મીઠો સ્વાદ શરબતને એકદમ ટેસ્ટી બનાવી દેશે। જો તમારે ખાંડનો ઉપયોગ ન કરવો હોય ને તો તમે સાકરનો ઉપયોગ પણ કરી શકો છો। તો અહીંયા હવે અડધી ચમચી આપણે શેકેલા જીરાનો પાવડર તેમાં એડ કરી દઈશું, જે આપણા શરબતને એકદમ વધારે ટેસ્ટી બનાવશે। હવે અહીંયા ઢાંકણને આપણે બંધ કરી અને એકદમ સરસ મજાની પેસ્ટ બનાવી લેવાની છે। અહીંયા બાઉલમાં બધી પેસ્ટને આપણે આ રીતે ટ્રાન્સફર કરી લેશું। હવે આપણે શરબત બનાવીશું, તો આ માટે એક ખાલી ગ્લાસમાં આપણે 3 થી 4 ટુકડા બરફના લેશું, આઈસ ક્યુબ લેશું અને તેમાં નાખીશું 4 થી 5 ચમચી જેટલું આપણું આમ પન્ના। પછી તેમાં પાણી નાખી અને ચમચીની મદદથી આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। તો અહીંયા એકદમ સરસ મજાનું શરબત બની અને તૈયાર થઈ ગયું છે। ટેસ્ટ એકદમ ખાટો મીઠો હોય છે અને પીવાની ખૂબ જ મજા આવે છે। એમાંય ઉનાળામાં શરીરને તે ખૂબ જ ઠંડક આપે છે। તો મિત્રો, તમને જો આ મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।